તો આ પરિસ્થિતિ છે અત્યારે ખેડૂતોની અને છેલ્લા 2 દિવસથી ખેડૂત લાચાર છે, નિરાશ છે અને આર્થિક નુકસાની તરફ છે અને હજી આ શરૂઆત છે। આવનારા 3 દિવસ આ જ પ્રકારની વરસાદની આગાહી છે, ત્યારે વરસાદની સ્થિતિ અત્યારે કેવી છે અને ક્યાં ક્યાં કેવો વરસાદ થઈ રહ્યો છે તેની વિગતવાર આપણે બિગ વોલ પર આપણે બતાવવા જઈ રહ્યા છીએ। આ સેટેલાઇટ આપણે એ ઇમેજ બતાવી રહ્યા છે, વિડીયો બતાવી રહ્યા છે। તેમાં સૌથી પહેલા આપણે ગુજરાતની વાત કરી લઈએ। અરબ સાગરનો આપ છેડો જોઈ રહ્યા છો અને આ જે ડિપ્રેશન સર્જાયું છે, આ ડિપ્રેશનની આ મુવમેન્ટ જોઈ રહ્યા છો કે કેટલા ડિસ્ટન્સમાં અત્યારે છે। આ છે તેની મુવમેન્ટ અને આપ અહીંયા જુઓ, અહીંયા ગુજરાત, આ અમદાવાદ આપણે દેખાઈ રહ્યું છે, એટલે કે આટલું ડિસ્ટન્સ છે બંનેની વચ્ચે અને 4 દિવસ સુધી આ જ ડિસ્ટન્સ રહેવાનું છે। 4 દિવસ એટલે કે શનિવાર સુધી આ જ પ્રકારે વરસાદની આગાહી છે અને ગુજરાત પર તેની કેટલી અસર થઈ રહી છે તો જુઓ, આ જે તેના વાઇબ્રેશન્સ છે, આ વાઇબ્રેશન્સ કે જે બોર્ડર એટલે કે તટીય જે વિસ્તાર છે, મુંબઈથી લઈને ઉપર દક્ષિણ ગુજરાતથી લઈને આ સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે, તે પછી દ્વારકા, પોરબંદર, આ બાજુ અમરેલી છે, અહીંયા ભાવનગર, આ બાજુ નીચે આવીએ તો સુરત, નવસારી, વલસાડ, વાપી, આ તમામ જિલ્લાને તે અસર કરી રહ્યા છે અને 4 દિવસ સુધી આ જ પ્રકારનું જે આ વાઇબ્રેશન્સ આપણે દેખાઈ રહ્યું છે, આ જે એપી સેન્ટર આપ જુઓ, આ ડિપ્રેશન છે, હા, એની તીવ્રતા હજી વધવાની એવી કોઈ શક્યતા નથી। તે સાયક્લોન નહીં બને, જે ચક્રવાત બીજું બન્યું છે એની પણ આપણે વાત કરીશું, પણ આ જે ડિપ્રેશન છે અને ડિપ્રેશનની અસર 4 દિવસ સુધી રહેશે, ત્યાર પછી એ વિખેરાઈ જશે। તો આ આપણે વાત કરી ગુજરાતની અને અરબ સાગરમાં આ વંટોળ ઊભો થયો છે અને વંટોળના કારણે તેની અસર અત્યારે ગુજરાત પર વર્તાઈ રહી છે અને 4 દિવસ સુધી થવાની છે। હવે વાત કરીએ બંગાળની ખાડીમાં જે ચક્રવાત બન્યું છે, જેને નામ આપ્યું છે થાઈલેન્ડે મોન્થા। આ મોન્થા સાયક્લોન, જેને આપણે કહીએ વાવાઝોડું, એટલે કે આ ચક્રવાત જે બંગાળની ખાડીમાં અહીંયાથી ઊભું થયું છે અને તે ધીરે ધીરે હવે ઉપરની સાઈડ આવી રહ્યું છે। જુઓ કયા કયા જે રાજ્યો છે તે સૌથી વધારે અફેક્ટિવ છે તેની પણ આપણે વાત કરી લઈએ। આપ જુઓ, આપણે 3 રાજ્યો બતાવી રહ્યા છે। તમિલનાડુ, અહીંયા કિનારા પર તમિલનાડુની બિલકુલ આગળ આવીએ તો આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશની ઉપર આવીએ તો ઓડિશા, આ 3 જગ્યા પર તેની અફેક્ટ રહેવાની છે અને આજની રાત સુધીમાં તે ગમે તે સમય પર હિટ કરી શકે છે આ મોન્થા ચક્રવાત અને તેની વિસ્તારે વાત કરીશું મોન્થા ચક્રવાતનું રિવર્સ કાઉન્ટડાઉન।